સરકાર દ્વારા ગેરકાયદેસર થતી પ્રવૃત્તિ પર અંકુશ રાખવા અને માદક પદાર્થોની હેરાફેરી સામે પોલીસ તંત્ર સંપૂર્ણ સક્રિય છે. ત્યારે ગત રાત્રે અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં અમરેલી એસઓજી ત્રાટક્યું હતું અને લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. અમરેલી એસઓજીને મળેલ પૂર્વ બાતમીના આધારે ગત રાત્રે લાઠીના કેરાળા ગામથી મતીરાળાની સીમ વિસ્તારમાં એક શખ્સ દ્વારા લીલા ગાંજો વાવ્યો હોવાની માહિતી મળતા અમરેલી એસઓજી ત્રાટકી હતી અને ગાંજાના લીલા છોડ સાથેના વાવેતર ઝડપાઈ ગયું હતું. ગાંજાના વાવેતર સાથે આરોપીને દબોચી લેવાયો હતો. જે ગાંજો વાવ્યો તે આરોપી છના હરી પંચાલા તે ભાગ્યું રાખેલ વાડીએ મોટા પાયે ગાંજાનું વાવેતર કર્યું હતું. જેની બાતમી અમરેલી એસઓજીને મળતા નશીલા પદાર્થોની કડી ઝડપીને સીમ વિસ્તારમાં કરેલા વાડી ખેતરમાંથી લીલા ગાંજાના છોડ નંગ 48 સાથે લીલા ગાંજાના છોડ 155 કિલો અને 865 ગ્રામ વજન થતા આની કિંમત કુલ 77,93,250 ના મુદ્દામાલ સાથે આરોપી છનાહરી પંચાલાને રહે કેરાળા જોગાણી અમરેલી એસઓજીએ ઝડપી પાડ્યો હતો ને લાઠી પોલીસમાં ગુનો નોંધીને એનડીપીએસ મુજબ કાર્યવાહી કરવામાં આવી હોવાની વિગતો અમરેલી ડીવાયએસપી નૈનાબેન ગોરડિયાએ આપેલ હતી. તો ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા માટે જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેની અંતર્ગત ભાવનગર રેન્જના આઈજી સર શ્રી ગૌતમ પરમાર સરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ અમરેલી જિલ્લા પોલીસ એસપી સર શ્રી સંજય ખરાતનાઓના પણ માર્ગદર્શન અને સૂચના હેઠળ જે એસઓજીની ટીમ છે એ સતત એક એટીએસ ના ચાર્ટર મુજબની કામગીરી કરતી હોય છે, જેની અંદર આ રીતના કોઈ પણ જે માદક પદાર્થો છે તેને શોધી કાઢવા માટેના સતત કામગીરી કરતી હોય છે. તો જેની અંદર આ એસઓજીની ટીમ છે જેને એક ચોક્કસ બાતમી મળી કે લાઠી વિસ્તારની અંદર એક મતીરાળા ગામની સીમ તરફ જવાના રસ્તે બાબુભાઈ ડેરની વાડી આવેલ છે, જેની અંદર ગેરકાયદેસર માદક પદાર્થ એટલે કે અહીંયા ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવેલ છે એવી ચોક્કસ અને આધારભૂત બાતમી હોય અને એસઓજી ટીમ દ્વારા ત્યાં આગળ રેડ કરતા એક ઈસમને લીલા ગાંજાના છોડ સાથે ઝડપી લેવામાં આવેલ છે. અને આ કેસની અંદર જે પકડાયેલ આરોપી છે જેનું નામ છે છનાભાઈ હરિભાઈ પંચાલા, જેની ઉંમર વર્ષ છે 50 અને ધંધો મજૂરી કરે છે અને જોગાણીનું કેરાળા નવા પ્લોટ વિસ્તાર તાલુકો લાઠી જિલ્લો અમરેલીના રહેવાસી છે. અને આ રેડની અંદર જે પકડાયેલ મુદ્દામાલ છે જે આ ખેતરમાંથી જે લીલા ગાંજાના છોડ આશરે 48 જે છે અને જેનું વજન કરતા 155 કિલો 865 ગ્રામ અને જેની કિંમત 77,93,250 રૂપિયા છે. અને આ આજે જે રેડ છે એનો જે કેસ જે છે એ લાઠી પોલીસ સ્ટેશનમાં ફાઇલ કરવામાં આવ્યો છે અને આગળ જે કઈ પ્રોસિજર છે એ તપાસ આગળ ચાલુ છે.